you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એની અંદર ડિસ્કસ કરતા હતા બેઝિકલી અબાઉટ ધી ટાઈપ્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર, જેમાં હાઈ ઇન્વોલ્વમેન્ટ, લો ઇન્વોલ્વમેન્ટ, એની રિલેટેડ બિહેવિયર જે છે એ આપણે સમજી લીધું. હવે તમને ફેક્ટર્સ આપેલા છે ઓલરેડી. આપણે એક વખત આ ફેક્ટર્સ જે છે એ થોડા ડિસ્કસ કરી લીધેલા છે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર. બટ લેટ અસ ડિસ્કસ સમ અધર ઓલ્સો. બરાબર, અહીંયા તમને નોર્મલ પણ આપેલા છે જે આપણે ડિસ્કસ કર્યા હતા, અને એની સાથે સાથે બીજા ફેક્ટર્સ પણ આપેલા છે કે જે બેઝિકલી કન્ઝ્યુમર બિહેવિયર ડિસાઇડ કરે છે. જેવી રીતે આપણે એક વસ્તુ સમજાતા કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, factors affecting to supply, factors affecting to decision making, factors affecting to forecasting. આવી દરેક વસ્તુ આપણે સમજી ગયેલા છે. યસ ઓર? તો જો દુનિયાના દરેક એલિમેન્ટને એ વસ્તુ લાગુ પડતી હોય, કાંઈક ને કાંઈક ફેક્ટર્સ એને અફેક્ટ કરતા હોય, તો અહીંયા જે કન્ઝ્યુમર બિહેવિયર છે એને પણ અમુક ફેક્ટર્સ અફેક્ટ કરે છે. ફાઇન, લેટ અસ ફોકસ અબાઉટ ધેટ પાર્ટ વોટ they want us to connect with. ફર્સ્ટ તમને કીધું છે કલ્ચરલ ફેક્ટર્સ. એક વખત ઓલરેડી આપણે કલ્ચરલ, સબકલ્ચર અને સોશિયલ ક્લાસને ડિસ્કસ કરી ગયેલા છીએ, બટ લેટ અસ ફોકસ ઇટ ઓન અનધર વે. ફાઇન, ફર્સ્ટ તમને આપેલું છે કલ્ચર. ઓફકોર્સ દરેક જગ્યા જે છે, બરાબર, એવરી સિંગલ વિલેજ, એવરી સિંગલ સિટી, એવરી સિંગલ સ્ટેટ, એવરી સિંગલ કન્ટ્રી, એવરી સિંગલ continent and in a world there are number of different cultures. Yes or no? And those number of different cultures does carry number of different kind of people, and different kind of people behave according to their culture. Fine. So yes, cultural factor affects us very strongly. જ્યાંથી આપણે બિલોંગ કરતા હોય ને ત્યાંથી જે છે એ આપણે વેલ્યુઝ આવેલા હોય, અને એ પ્રમાણે જ આપણો બાઇંગ બિહેવિયર હોય. ફાઇન. સેકન્ડ તમને કીધું છે સબ કલ્ચર. આખી દુનિયાની અંદર 7 ખંડ, 7 ખંડની અંદર ઘણા બધા દેશ, અને એ 195 દેશની અંદર ઘણા બધા રાજ્ય, અને એ ઘણા બધા રાજ્યોની અંદર ઘણા બધા શહેરો, એ ઘણા બધા શહેરોની અંદર ઘણા બધા તાલુકા, અને ઘણા બધા તાલુકાની અંદર ઘણા બધા ગામડા, અને ઘણા બધા ગામડાની અંદર નાના નાના કસ્બા. તો દરેક જગ્યાએ એક સબ કલ્ચર છે. ફાઇન. દરેક જગ્યાના સબ કલ્ચરના લોકો એ પ્રમાણે બિહેવ કરે. ઇફ યુ વિઝિટ કચ્છ, તો ત્યાંના લોકો, ત્યાંના ગામડાના લોકો ખરેખર કચ્છી કપડાં જ પહેરે છે. બરાબર, એ લોકોની લેંગ્વેજ કચ્છી લેંગ્વેજ હોય છે. દે આર ટોકિંગ ઇન ઇટ. બરાબર. દરેક એક ગુજરાતની અંદર પણ કેટલા બધા કટકા બને છે. સૌરાષ્ટ્રના લોકો કાઠિયાવાડી બોલી બોલે છે, ગુજરાતના લોકો ગુજરાતી બોલી બોલે છે, અને એમાં પણ અલગ અલગ લહેકા. સો સબ કલ્ચર. અને એક વસ્તુ જોવાની તમારી એ છે કે તમે એ દરેક પ્લેસને જ્યારે વિઝિટ કરશો ને, ત્યાંના લોકોની ખરીદવાની ઢબ પણ અલગ છે. જેમ બોલવાની છે એમ રહેણી કરણી છે, જેવી રહેણી કરણી છે એવી જ એ પ્રમાણેની એ લોકોની બાઇંગ બિહેવિયર, ખરીદવાની છે કાંઈ પણ ઢબ હોય, પદ્ધતિ હોય, અલગ હોય છે. ફાઇન. સો સબકલ્ચર અફેક્ટ્સ આર બાઇંગ બિહેવિયર. અને પછી આવે છે સોશિયલ ક્લાસ. તમે કેવી સ્કૂલમાં ભણેલા છો, બરાબર, કેવી કોલેજની અંદર સ્ટડી કરેલું છે, કેવા લોકો વચ્ચે રહ્યો છો, એ તમારા બાઇંગ, એ તમારા કન્ઝ્યુમર બિહેવિયરને અફેક્ટ કરે છે. તમે અમુક વર્ષો સુધી ભણેલા હોય ને, એટલે તમને ખબર હોય કે કન્ઝ્યુમર રાઇટ્સ શું છે. તમે ઘણી વખત એવું જોયું હશે કે એવી જગ્યાએ કે જે જગ્યાએ વસ્તુ અવેલેબલ ના હોય, અથવા તો રેલવે સ્ટેશન, બરાબર, અમુક રેલવે સ્ટેશને એવી લોકો જે છે, જે કોઈ પણ દુકાનવાળા, એ લોકો તમને પ્રાઇસ કરતાં વધારે પ્રાઇસમાં વસ્તુ વેચે, જસ્ટ બીકોઝ ઇટ ઇઝ નોટ અવેલેબલ ધેર. પણ એઝ અ કન્ઝ્યુમર
એ તમારો રાઈટ છે કે તમે એનો વિરોધ કરી શકો. એમઆરપી મેક્સિમમ રિટેલ પ્રાઇસથી વધારે કોઈ પણ, બરાબર, કોઈ પણ એટલે કોઈ પણ વ્યક્તિ મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતાં વધારે પ્રાઇસ તમારી પાસેથી ચાર્જ ન કરી શકે. અને આ રાઈટ તમને તો જ ખબર હોય જો તમે એજ્યુકેશન લીધેલું હોય. ફાઇન. આફ્ટર સેલ સર્વિસીસ અમુક જે છે એ તમે મોબાઈલની એવી બધી વસ્તુ લો એમાં તમને વોરંટીને બધું આપે. પણ દેશના 65% લોકોને ખબર નથી હોતી કે વોરંટીનો મતલબ શું થાય. they are just concerned about that problem. અને પછી કંપની પાસેથી એવું ડિમાન્ડ કરે કે તમે પીસ બદલી આપો. નો, warranty is not concerned with your particular piece or piece they have already sold to you. Guarantee is concerned with it. અને દેશના 65% લોકોને ખબર નથી વોરંટી એટલે શું, વોરંટીના ફીચર્સ શું હોય. Why company is giving warranty of that particular time period only. Fine. ક્યારેક જોજો તમને પણ જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમને કહું છું, મોબાઈલ ફોન કે લેપટોપને એ બધી વસ્તુ લો ને, ટીવીની એવા વોરંટી આવે ને જોજો. શું કામ? એમાં એ બધી વસ્તુ લખેલી છે. ફાઇન. સેકન્ડ તમને સોશિયલ ફેક્ટર્સ આપેલા છે. ફર્સ્ટ તમને અફેક્ટ કરે છે ફેમિલી કે ફેમિલી બેકગ્રાઉન્ડ. બંને વસ્તુ આવી છે. તમારા ઘરમાં કોઈ બહુ મોટી પરચેસની વાત ચાલતી હોય ને કે એસી ફિટ કરાવવા છે 2 રૂમમાં કે 3 રૂમમાં, એ તમારા એકલાના ઓપિનિયન ઉપર ડિપેન્ડ ના હોય, ફેમિલીના ઓપિનિયન ઉપર ડિપેન્ડ. બરાબર. અને આવું શું કામ છે દેટ વી ઓન નો, બીકોઝ ફેમિલી ઇઝ કન્સર્ન વિથ, અને એનો એક્સપેન્સ બહુ વધારે હોય. ધેટ્સ વાય. સેકન્ડ તમને કીધું છે રેફરન્સ ગ્રુપ્સ. આજે તમે જેવા ફ્રેન્ડ્સ, જેવા રિલેટિવ્સના વચ્ચે રહેતા હોય ને, તમારો કન્ઝ્યુમર બિહેવિયર એ પ્રમાણે જ. ઘણી વખત તમને એ વસ્તુ, તમારા માટે એ વસ્તુ અફોર્ડેબલ ના હોય, સ્ટીલ તમે એ વસ્તુને પરચેસ કરો છો જસ્ટ ટુ શો. એન્ડ ઇફ યુ આર ડુઈંગ ધીસ, let me tell you one thing, don't do it. Fine. કારણ કે એનાથી કશો ફરક નથી પડતો કે તમને શું પોસાય, એ લોકોને શું પોસાય છે, તમને શું પોસાય છે, એનાથી ફરક પડે છે. ઇફ ઇટ ઇઝ અફોર્ડેબલ ટુ યુ, ધેન પરચેઝ ઇટ. એણે લીધું એટલે મારે લેવું જ છે, ડોન્ટ ગો ફોર ઇટ. ફાઇન. સો રેફરન્સ ગ્રુપ્સ. હવે બીજી એક વસ્તુ એની અફેક્ટ કરે કે કોઈ વ્યક્તિ કંઈ નવીન વસ્તુ લેવા છે ને તમને તમે જુઓ છો એટલે તમે એને પૂછશો ક્યાંથી લીધું, એન્ડ ધેન પર્ટિક્યુલરલી યુ વોન્ટ ધેટ થિંગ. ફાઇન. સો એ બી આપણા બિહેવિયર ઉપર અફેક્ટ કરે છે. આગળ તમને કીધું છે રોલ્સ એન્ડ સ્ટેટસ. તમારું જેવું સ્ટેટસ હોય ને આઉટસાઇડ ઓફ યોર હોમ, હા ઘરની બહાર, બાકી ઘરમાં બધા તમને જાણે જ છે, પણ ઘરની બહાર તમારું જે સ્ટેટસ છે, તમારો જે રોલ છે ને, અકોર્ડિંગ ટુ તમે બિહેવ કરો છો, અકોર્ડિંગ ટુ તમારો કન્ઝ્યુમર બિહેવિયર હોય છે. ફાઇન. તમારી ચોઇસીસ પણ એ અકોર્ડિંગ ટુ જોઈએ કે બહાર જઈને આ વસ્તુ પહેરશું કે બહાર જશું ત્યારે આનો યુઝ કરશું. કેમ? ઘરમાં કેમ નહીં? ઘરમાં નવા કપડાં પહેરીને ફરો, નવું હેન્ડબેગ લઈને ફરો ના, બટ તમારું જે સોશિયલાઇઝિંગ તમે જે વેથી કરો છો એ વેથી તમારો કન્ઝ્યુમર બિહેવિયર હોય છે. ફાઇન. આગળ તમે કીધું છે કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ. યસ, તમે ઘણી વખત જોયેલું હશે કે પર્ટિક્યુલરલી મુસ્લિમ હાઉસ હોલ્ડ્સ હોય ને, ત્યાં જે કોઈ બી ફિમેલ મેમ્બર હોય ને એ લોકો બુરખા પહેરતા હોય. બરાબર. એટલે એ લોકોના નવા કપડાં કે ઘરમાં પહેરવાના કપડાં એ બધા એના જોડે જ કન્સર્ન હોય, એના કસ્ટમ જોડે કન્સર્ન છે. ફાઇન. સો એ લોકોનું બાઇંગ બિહેવિયર એ મુજબ હશે. ઘણા લોકોના ઘરમાં એવું હોય કે ભાઈ સ્પેસિફિકલી ગર્લ્સ લોકોને એવું હોય કે ભાઈ તમારે આ ટાઈપના ક્લોથ નથી પહેરવાના, તો એ લોકોનો બાઇંગ બિહેવિયર એ પ્રમાણે હશે.
સો કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ. અને આના સિવાય બી જ્યારે તમે કોઈ બહુ મોટી ઇવેન્ટ કરો છો ઘરની અંદર, બરાબર, ઘરમાં હવન હોય છે કે ઘરમાં તમે યજ્ઞ કરો છો કે કોઈનું મેરેજ ફંક્શન છે, તો ત્યારે આપણું બાઇંગ બિહેવિયર એ પ્રમાણે હોય. તમે ફંકી ક્લોથ્સ પહેરીને તમે મેરેજીસ અટેન્ડ કરવા નથી જતા. તમે ફંકી ક્લોથ પહેરીને પાર્ટી અટેન્ડ કરવા નથી જતા. પાર્ટી માટે પાર્ટી વેર્સ પહેરો છો. પિકનિકમાં ગયા હોય તો એના માટેના સ્પેશિયલ કપડાં. ફાઇન. આગળ તમને કીધું છે ઇન્કમ લેવલ્સ. યસ, સોશિયલ ફેક્ટરની અંદર ઇન્કમનું લેવલ પણ આવી જાય. બરાબર, દરેક લોકોનું બાઇંગ બિહેવિયર આનાથી તો ખાસ ઇન્ફ્લુઅન્સ હોય જ છે. આમાંના જેટલા ફેક્ટર છે ને, કદાચ એ બધાય કરતાં કોઈ ગ્રેટર ફેક્ટર અફેક્ટ કરે છે ને, એ છે ઇન્કમ લેવલ. આપણે હંમેશા આપણા એક બજેટ જે છે એની લિમિટ વિધિન પરચેઝ કરીએ છીએ. ખ્યાલ છે આપણને કે આ જ વસ્તુ આપણે લેવાની છે બજારમાંથી. ફાઇન. આગળ તમને કીધું છે પર્સનલ ફેક્ટર્સ. એજ. યસ, એજ તમને બહુ સારી રીતે અફેક્ટ કરે છે. તમે નાના હોય ને તો તમારું શોપિંગ તમારા મમ્મી પપ્પા કરતા હોય, પછી એક એજ પછી તમે જ કરો છો. ફાઇન. સિમ્પલી એક એજ પછી તમારા જે કાંઈ પણ એવું કહી શકાય કે અપિયરન્સ છે, બરાબર, એમાં બી ફર્ક આવી જાય. સો એ જ ખરેખર તમારા બાઇંગ બિહેવિયરને અફેક્ટ કરે છે. એક લેવલ પછી અત્યારે તમને એવું થતું હશે કે તમારા મધર ફાધર કે તમારા પેરેન્ટ્સ ટોક્સિકલી બિહેવ કરે છે, કે ભાઈ તમને ટોકતા હોય કે જરૂર હોય તો જ વસ્તુ લઈ આવજો, અમથી વસ્તુ ઘરમાં નથી નાખવી. પણ એક એજ પછી તમારો બિહેવિયર બી સેમ હશે. ફાઇન. ત્યારે તમને એટલે એ એજ અટેન્ડ કર્યા પછી જ આપણને રિયલાઇઝ થાય કે ધીઝ પર્ટિક્યુલર થિંગ્સ આર અનનેસેસરી ફોર અસ. ફાઇન. સો એ વસ્તુ છે. આગળ તમને કીધું છે ઓક્યુપેશન. હા, તમારો વ્યવસાય શું છે ને એ પણ અફેક્ટ કરે. તમે નોકરી કરો છો, બરાબર, જોબ કરો છો, કે તમે બિઝનેસ કરો છો, કે તમે કોઈ શોપ ચલાવો છો, એ બી એક બિઝનેસનો જ ભાગ છે. કોઈ શોપ ચલાવો છો, કે તમે આર્ટ વર્ક સાથે જોડાયેલા છો, કે આર્ટ સાથે જોડાયેલા છો, સિંગિંગ કરો છો, ડાન્સિંગ કરો છો, તો તમારો છે ને બાઇંગ બિહેવિયર એ પ્રમાણે. ફાઇન. અને એ તમે અલગ અલગ લોકોને મળશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે નો, દેટ્સ હાઉ they tend to behave, that's how they tend to purchase. આગળ તમને કીધું છે ઇકોનોમિક સિચ્યુએશન્સ. યસ, તમારી પર્ટિક્યુલર જે છે આર્થિક પરિસ્થિતિ કેવી છે ને એના ઉપરથી નક્કી થાય તમારું કન્ઝ્યુમર બિહેવિયર. ફાઇન. અને એ દરેક લોકો માટે એમ કહું ને તો સેમ જ હોય, એની ટેન્ડન્સી સેમ જ હોય. હું આટલું જ લઈશ કેમ કે આ મને આટલું જ પોસાય છે, અથવા તો મારે આ નથી લેવું કારણ કે મને પોસાતું નથી. પૂરું. ફાઇન. સો યસ, ઇકોનોમિક સિચ્યુએશન. આગળ તમને કીધું છે લાઇફસ્ટાઇલ એન્ડ પર્સનાલિટી. હા, ઘણા લોકોની લાઇફસ્ટાઇલ બહુ લેવિશ હોય, રહેવાનું તો વટમાં જ, બરાબર ને. સો લાઇફસ્ટાઇલ બેઝિકલી તમે કેવી તમારી રહેણી કરણી છે ને એના ઉપરથી પણ નક્કી થાય કે તમે કઈ કઈ વસ્તુ કન્ઝ્યુમ કરશો અથવા તો કઈ વસ્તુ તમે લ્યો છો અને એનો યુસેજ કેવો છે. ઘણા લોકો બહુ લાઇટ યુઝ છે, એના હાથમાં વસ્તુ આવે એટલે 5 વર્ષ આરામથી કાઢી નાખે એમ વસ્તુ ચાલતી. બરાબર. બીજી વસ્તુ પર્સનાલિટી. તમારી પર્સનાલિટી કેટલી કામ છે ને કે કેટલી સ્ટ્રોંગ છે, કેટલી ફિયર્સ છે, એના ઉપર આધાર રાખે તમારો કન્ઝ્યુમર બિહેવિયર. મેં એવા લોકો પણ જોયેલા છે કે જે લોકો હાર્ડ યુઝર્સ હોય, વસ્તુ હાથમાં આવે એટલે પછી
જાજો ટાઈમ ટકે ને પાછી લેવા નહીં જ હોય. સો એવી એક વસ્તુ છે. ને આગળ તમને કીધું છે જેન્ડર એન્ડ એજ્યુકેશન. યસ, મેલ ફિમેલ બંનેનું અસ્તિત્વ જ અલગ છે અને વ્યક્તિ પોતાના અસ્તિત્વ જે છે એ પ્રમાણે એનું કન્ઝ્યુમર બિહેવિયર. તમે ક્યારેય કોઈ મેલ મેમ્બરને કોસ્મેટિક પ્રોડક્ટ માટે કન્સર્ન જોયેલા નહીં. Fine. So these are the things. Of course, two people gender always behave oppositely. Fine. So એક વસ્તુ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું કે કેપ મેલ પણ વેર કરે છે, ફિમેલ પણ વેર કરે છે, બટ ફિમેલ નેવર કન્સર્ન વિથ ધ કેપ. ફાઇન. આગળ તમને કીધું છે એજ્યુકેશન. યસ, ઇટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમારા એજ્યુકેશનનું લેવલ મેટર કરે છે તમારા કન્ઝ્યુમર બિહેવિયર સાથે. ઘણા લોકો બહુ રેશનલ હોય, વસ્તુ લેવા ગયા હોય ને એ જ વસ્તુ લઈને ઘરે આવે. ઘણા લોકો બહુ એકદમ ફૂલ ટાઈપના અલગ અલગ વસ્તુ હોય એટલે અલગ અલગ વસ્તુ જેને ગમે એ બધી વસ્તુ લઈને આવશે, ઇવન દે નીડ ઇટ ઓર નોટ. ફાઇન. સો પર્ટિક્યુલર મેનરની અંદર એ બી ઇમ્પોર્ટન્ટ છે કે તમારો બિહેવિયર કેટલો રેશનલ છે. એન્ડ ધ મોર એજ્યુકેટેડ યુ આર, ધ મોર રેશનલ યુ આર. તમે છે ને એક લેવલ પછી ખોટી વસ્તુમાં પૈસા નાખતા બંધ થઈ જશો. અને અત્યારે બી તમને લાગશે કે તમે પૈસા નાખો છો ને એ અમુક જગ્યાએ ખોટા જ નાખો છો. પછી ઘરે જ્યારે તમે એ વસ્તુ લઈ આવો ને અને કબાટમાં પડેલી એમને જુઓ ને ત્યારે તમને રિયલાઇઝ થાય કે નો, વી ડોન્ટ નીડ ઇટ એટ ઓલ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે 3 ફેક્ટર્સ જે છે બરાબર કલ્ચરલ, સોશિયલ અને પર્સનલ ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશનની અંદર સાયકોલોજીકલ ફેક્ટર્સ, મોટિવેશન ને પરસેપ્શન ને બિલીફ, એટીટ્યુડ એ બધું ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.